પોલીસનો સાયલા દારૂકાંડ દારૂ ભરેલા કન્ટેનરના કેસમાં પોલીસ કર્મીઓ સામે પુરાવા મહિલા પીએસઆઈનું લોકેશન ત્યાં ન હતું એટલે ક્લીન ચીટ. કેવડિયાના ખેડૂતો સાથે અન્યાય. ખેડૂતો માટે પાણી છોડવાની બાબતે મંત્રીએ કહ્યું કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય મુખ્યમંત્રી લેશે. હવામાન વિભાગની આગાહી. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી ઝાપટાની સંભાવના. ઉત્તર પશ્ચિમે પવનને કારણે ગરમી 2 ડિગ્રી ઘટી. ધોરાજીમાં રહેતી ભરેલી ટ્રક પકડ્યાના બીજા જ દિવસે ભૂસ્તર શાસ્ત્રીની નકલી સહીનો હુકમ લઈ પોલીસ સ્ટેશનમાં વાહન છોડાવી ગયા. પાટણમાં કરંડી યાવીર અને નિર્મળ નગર વિસ્તારમાં બોગસ પાઇપલાઇન નખાઈ હોવાના આક્ષેપ સાથે ચીફ ઓફિસરને રજૂઆત. તળાવ કાંઠે તરસ્યાનો ઘાટ. સુરેન્દ્રનગર જિલ્લાના 3 તાલુકામાં 28 ગામનું 22,872 હેક્ટર ઉનાળુ વાવેતર નર્મદાના પાણી વગર તરસ્યું. ગરમીનું જોર યથાવત. કચ્છમાં કાળઝાળ ગરમી બરકરાર. 3 મથક પર પારો 40 ડિગ્રીને પાર.